હેલો સ્ટુડન્ટ્સ, ગયા વખતે આપણે ચેપ્ટર નંબર 10 કલર્સ કર્યું હતું. આજે આપણને કરવાનું છે ચેપ્ટર નંબર 11, જેનું નામ છે વર્ડ બિલ્ડિંગ. એટલે આપણને જુદા જુદા વર્ડ્સ વિશે જાણવાનું છે. તો સૌથી પહેલો ટોપિક આવે છે એની અંદર થિંગ્સ વી વેર, એટલે એવી વસ્તુઓ જે આપણે રોજે ઉપયોગ કરીએ છીએ અને એને પહેરીએ છીએ. કેવી વસ્તુઓ? જેમ કે તમારું સ્કૂલ યુનિફોર્મ આપણે લઈએ. જો હવે તમારા સ્કૂલ યુનિફોર્મ જો ગર્લ્સ હોય તો ગર્લ્સના યુનિફોર્મમાં કઈ કઈ વસ્તુઓ આવે છે? તો ગર્લ્સની યુનિફોર્મમાં જુઓ ફ્રોક આવે છે, ત્યાર પછી શર્ટ આવે છે, પછી છોકરીઓ માટે વાળમાં રિબિન, એ લોકોને કમ્પલસરી રિબિન કરવાનું હોય છે, બૂટ પહેરવાનું હોય છે, સોક્સ પહેરવાના હોય છે. તેવી જ રીતે આપણું જે બીજો યુનિફોર્મ છે એની અંદર શું હોય છે? ટી શર્ટ, લોવર, પછી સોક્સ, બૂટ અને ફરીથી છોકરીઓ માટે રિબિન આવે છે. અને છોકરાઓનું શું હોય છે? શર્ટ, પેન્ટ, બેલ્ટ પણ હોય છે ને, શર્ટ, પેન્ટ, બેલ્ટ, પછી બૂટ, સોક્સ. આ રીતે જુદી જુદી વસ્તુઓ આવે છે. તો આપણને એ જ વસ્તુઓ વાંચવાની છે અને એ વસ્તુઓને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે કહીએ છીએ અને એના ઇંગ્લિશમાં નામ શું છે એ આપણને જોવાનું છે. તો આપણે શરૂ કરીએ. જો સૌથી પહેલો ચિત્ર તમને એક ફ્રોકનો આપેલો છે. આ ફ્રોક છે અને એ ફ્રોક કોણ પહેરે છે? ગર્લ્સ લોકો પહેરે છે ફ્રોક. તો ફ્રોકની સ્પેલિંગ જુઓ, FROCK, ફ્રોક. ફ્રોક એટલે ફ્રોક, છોકરીઓ પહેરે છે ને ફ્રોક, તે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો અહીંયા છે સ્કર્ટ. સ્કર્ટની સ્પેલિંગ જુઓ, SKIRT, સ્કર્ટ. સ્કર્ટ એ પણ છોકરીઓ પહેરે છે. ખબર છે ને તમને, ગર્લ્સ લોકો પહેરે છે સ્કર્ટ. એનાથી આગળ જઈએ તો અહીંયા આવે છે શર્ટ. શર્ટ બોયઝ લોકો પણ પહેરે છે, ગર્લ્સ પણ પહેરે છે. શર્ટ ગર્લ્સ અને બોયઝ બંને લોકો પહેરી શકે છે. તો તેની સ્પેલિંગ શું છે? SHIRT, શર્ટ. SHIRT, શર્ટ. શર્ટ એટલે શર્ટ. એના પછી જુઓ, આ છે શોર્ટ્સ. શોર્ટ્સ, આ શોર્ટ્સ બોયઝ લોકો પણ પહેરે છે અને ગર્લ્સ લોકો પણ પહેરી શકે છે શોર્ટ્સ. સ્પેલિંગ શું છે? SHORTS, શોર્ટ્સ. SHORTS, શોર્ટ્સ. કોણ કોણ પહેરી શકે છે? ગર્લ્સ અને બોયઝ બંને પહેરી શકે છે. ત્યાર પછી અહીંયા જોઈએ, આ છે ટ્રાઉઝર. ટ્રાઉઝર એટલે પેન્ટ. જુઓ સ્પેલિંગ જુઓ, TROUSERS, ટ્રાઉઝર. TROUSERS, ટ્રાઉઝર. ટ્રાઉઝર એટલે પેન્ટ. હવે પેન્ટ કોણ કોણ પહેરી શકે છે? ગર્લ્સ અને બોયઝ બંને લોકો પહેરી શકે છે. તો અહીંયા શું કહેવાય છે આને ઇંગ્લિશમાં? પેન્ટને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ટ્રાઉઝર. આનાથી આગળ વધીએ. હવે આ છે શૂઝ. શૂઝ, ઓકે. સ્પેલિંગ SHOSE, શૂઝ. SHOSE, શૂઝ. શૂઝને આપણે ગુજરાતીમાં બૂટ પણ કહીએ છીએ કે બૂટ પહેરી લઈએ એવું. આગળ વધીએ. સોક્સ. સોક્સની સ્પેલિંગ જુઓ, SOCKS, સોક્સ. સોક્સ એટલે શું? મોજા. SOCKS, સોક્સ. આ પણ ગર્લ્સ બોયઝ બંને પહેરી શકે છે. અને અહીંયા આપણે વાત નથી કરી તો અહીંયા પણ વાત કરી લઈએ કે ગર્લ્સ અને બોયઝ બંને લોકો શૂઝ પહેરતા હોઈએ છીએ. સ્કૂલ યુનિફોર્મમાં કમ્પલસરી છોકરીઓ અને છોકરાઓ બંને શૂઝ પહેરે છે. અને છોકરીના શૂઝ અલગ ટાઈપના આવે છે અને છોકરાઓના શૂઝ અલગ ટાઈપના આવે છે. હવે આગળ વધીએ. અહીંયા છે સ્વેટર. SWEATER, સ્વેટર. સ્વેટર એટલે શું? સ્વેટર આપણે હમણાં હાલમાં ઠંડીનું મોસમ ચાલુ છે, બરાબર? તો તમે બધા જ સ્વેટર પહેરતા હશો. તો સ્વેટર કોણ કોણ પહેરી શકે છે? ગર્લ્સ અને બોયઝ બંને લોકો સ્વેટર પહેરી શકે છે. આગળ વધીએ.
આગળ છે રેઇનકોટ. વરસાદના સિઝનમાં આપણે બધા રેઇનકોટ પહેરતા હોઈએ છીએ ને. અમુક લોકો રેઇનકોટ પહેરે છે, અમુક લોકો અમ્બ્રેલા લઈને ફરે છે. હવે અમ્બ્રેલા એટલે શું? છત્રી. તો અહીંયા રેઇનકોટ છે તો આપણે રેઇનકોટ વિશે વાત કરીએ. સ્પેલિંગ શું છે જુઓ. RAINCOAT કોટ. જો આ સ્પેલિંગ છે અહીંયા સુધી રેનની. RAIN રેન, પછી કોટ COAT કોટ, રેનકોટ. તો આ રેનકોટનો ચિત્ર છે. રેનકોટ પણ ગર્લ્સ અને બોયઝ બંને લોકો પહેરી શકે છે. આગળ વધીએ. આગળ છે વોચ. વોચ એટલે ઘડિયાળ. સ્પેલિંગ જુઓ. WATCH વોચ. વોચ એટલે ઘડિયાળ. ત્યાર પછી આગળ છે બેલ્ટ. વોચ પણ બંને લોકો પહેરી શકે છે, ગર્લ્સ અને બોયઝ. ગર્લ્સ માટે અલગ ટાઈપની વોચ આવે છે અને બોયઝ માટે અલગ ટાઈપની. જુઓ, ટાઈમ તો બધામાં સરખું જ દેખવા મળે છે, પરંતુ બધા લોકોનું જે મોડલ છે, બહારની ડિઝાઇન છે, એ બધું ચેન્જીસ હોય છે. ગર્લ્સ લોકોનું અલગ હોય છે અને બોયઝનું અલગ હોય છે. હવે અહીંયા છે બેલ્ટ. BELT બેલ્ટ. બેલ્ટ એટલે પટ્ટો, જે કમર પર આપણે બાંધીએ છીએ અને પટ્ટો એ છે આ. અને એનો ઉપયોગ પણ ગર્લ્સ અને બોયઝ બંને લોકો કરે છે. આ જે અહીંયા ચિત્રમાં દેખાય છે એ બોયઝ લોકોનો પટ્ટો છે. તો બોયઝ બેલ્ટ કહી શકીએ આને. હવે સ્પેલિંગ આપણે બેલ્ટની ફરી જોઈ લઈએ. BELT બેલ્ટ. બેલ્ટ એટલે પટ્ટો. ત્યાર પછી છે રિંગ. RING રિંગ. રિંગ એટલે વીંટી. વીંટી ગર્લ્સ અને બોયઝ બંનેની હોય છે અને બંનેની વીંટી અલગ અલગ પ્રકારની હોય છે. તો સ્પેલિંગ શું છે રિંગની? RING રિંગ. રિંગ એટલે વીંટી. હવે એનાથી આગળ જોઈએ તો આ છે હેર બેન્ડ. હવે જો તમને આવું કંઈક ચિત્ર જોવાય છે ને, તો એગ છે એમ નથી તમે ધારી લેતા. આ એગ નથી, આ છે હેર બેન્ડ, જે ગર્લ્સ લોકો ઉપયોગ કરે છે વાળમાં લગાવવા માટે. અને હાલમાં તો છોકરાઓ પણ હેર બેન્ડનો ઉપયોગ કરવા લાગ્યા છે. હેરની સ્પેલિંગ આપણને આવડે છે. HAIR હેર. બેન્ડ BAND બેન્ડ. હેર બેન્ડ. પછી રિબન. રિબનની આપણે આગળ વાત કરી હતી કે સ્કૂલ યુનિફોર્મમાં કમ્પલસરી છોકરીઓને રિબન લગાડવાનું જ હોય છે. તો રિબન. સ્પેલિંગ શું છે? RIBBON રિબન. રિબન એટલે રિબન. RIBBON રિબન. ત્યાર પછી છે બેંગલ્સ. જુઓ, બેંગલ્સ. સ્પેલિંગ BANGLES બેંગલ્સ. બેંગલ્સ એટલે અહીંયા તમને જોવાય છે બંગડીઓ. બેંગલ્સ એટલે બંગડીઓ. સ્પેલિંગ ફરી વાંચી લઈએ બેંગલ્સની. BANGLES બેંગલ્સ. બેંગલ્સ એટલે બંગડી. ત્યાર પછી તમે જુઓ તો છે કેપ. CAP કેપ. કેપ એટલે કેપ. કેપ પણ ગર્લ્સ બોયઝ બંને લોકો પહેરી શકે છે. ત્યાર પછી આવે છે સ્કાર્ફ. સ્કાર્ફની સ્પેલિંગ જુઓ. SCARF સ્કાર્ફ. સ્કાર્ફ. હાલમાં આપણે ઠંડીનું મોસમ ચાલે છે એટલે ખૂબ જ ઠંડ વધી ગઈ છે, તો સ્કાર્ફનો ઉપયોગ કરીએ છીએ. અને અમુક લોકો સ્કાર્ફને તેમનો માસ્ક તરીકે પણ ઉપયોગ કરે છે, કે સ્કાર્ફને એવી રીતે મોઢા પર બાંધી લે છે જે સ્કાર્ફ એમનું માસ્ક તરીકે ઉપયોગ થાય છે. સ્કાર્ફ. સ્પેલિંગ શું? SCARF સ્કાર્ફ. સ્કાર્ફ એટલે સ્કાર્ફ. તો આ રીતે આપણી વસ્તુઓ થઈ. આપણે કઈ વસ્તુ વાંચી? થિંગ્સ વી વેર. એવી વસ્તુઓ જેને આપણે રોજે ઉપયોગ કરીએ છીએ અથવા એને પહેરીએ છીએ. તો આપણે ફરીથી રિપીટ કરી લઈએ સ્પેલિંગની સાથે. આ છે ફ્રોક. FROCK ફ્રોક. ફ્રોક એટલે ફ્રોક. SKIRT સ્કર્ટ. સ્કર્ટ એટલે સ્કર્ટ.
પછી શર્ટ, SHIRT, શર્ટ. શોર્ટ્સ, SHORTS, શોર્ટ્સ. સ્પેલિંગ SHORTS, શોર્ટ્સ. પછી છે ટ્રાઉઝર, TROUSERS, ટ્રાઉઝર. ફરી વાંચીએ, TROUSERS, ટ્રાઉઝર. પછી શૂઝ, SHOES, શૂઝ, SHOES, શૂઝ. પછી છે સોક્સ, SOCKS, સોક્સ. સોક્સ એટલે મોજા. પછી સ્વેટર, SWEATER, સ્વેટર. રેનકોટ, RAINCOAT, રેનકોટ. ત્યાર પછી છે વોચ, WATCH, વોચ, WATCH, વોચ. વોચ એટલે ઘડિયાળ. બેલ્ટ, BELT, બેલ્ટ. રિંગ, RING, રિંગ. રિંગની સ્પેલિંગ ફરી વાંચીએ, RING, રિંગ. હવે આનાથી આગળ વધીએ. હેર બેન્ડ, HAIR, હેર. બેન્ડ, BAND, બેન્ડ. સાથે વાંચીએ સ્પેલિંગ, HAIR BAND, બેન્ડ, હેર બેન્ડ. રિબન, RIBBON, રિબન. રિબન એટલે રિબન. પછી બેંગલ્સ, BANGLES, બેંગલ્સ. બેંગલ્સ એટલે બંગડીઓ, BANGLES, બેંગલ્સ. બેંગલ્સ એટલે બંગડીઓ. પછી છે CAP, કેપ. કેપ એટલે કેપ. સ્કાર્ફ, SCARF, સ્કાર્ફ. સ્કાર્ફ એટલે સ્કાર્ફ, SCARF, સ્કાર્ફ. હવે આપણે શું કરીએ? હવે સ્પેલિંગ નથી વાંચતા, ડાયરેક્ટ કહીએ. આ શું? ફ્રોક, સ્કર્ટ, શર્ટ, શોર્ટ્સ, ટ્રાઉઝર, શૂઝ, સોક્સ, સ્વેટર, રેનકોટ, વોચ, બેલ્ટ, રિબન. હેર બેન્ડ, રિબન, બેંગલ્સ, કેપ, સ્કાર્ફ. આ રીતે થયું. ફરી એકવાર રિપીટ કરીએ. જો આ રિપીટ હું કેમ વારંવાર કરાવું છું, કેમ કે આપણે જ્યારે ક્લાસરૂમમાં હોઈએ ને ત્યારે આપણે એક સ્પેલિંગને 2 થી 3 વાર અથવા 5 વાર રિપીટ કરીને મોઢે કરી શકીએ છીએ. પણ અહીંયા તમને હું કેવી રીતે કરાવું માટે અહીંયા વારંવાર રિપીટ કરું છું, જેથી જો તમે છેક સુધી વિડીયો પણ જોશો ને તો તમને ઓછામાં ઓછી 1 કાં તો 2 સ્પેલિંગો તો મોઢે રહી જ જશે. અને બાકીની સ્પેલિંગ હું એક સ્પેલિંગ 5 વાર લખવા આપીશ, તો ફરીથી તમે લખશો તો તમને મોઢે થઈ જશે. ફ્રોક, શર્ટ. જો મેં અહીંયા શર્ટ બોલી, ખોટું થયું ને એટલે કહું છું, રિપીટ કરીએ. ફ્રોક, સ્કર્ટ, શર્ટ, શોર્ટ્સ, ટ્રાઉઝર, શૂઝ, સોક્સ, સ્વેટર, રેનકોટ, વોચ, બેલ્ટ, રિંગ. ત્યાર પછી શું છે જોઈ લઈએ. હેર બેન્ડ, રિબન, બેંગલ્સ, કેપ, સ્કાર્ફ. આ રીતે થયું. જુઓ, હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે, પહેલી 6 સ્પેલિંગો તમારે લખવાની છે
અને એક સ્પેલિંગ 5 વાર લખીને મોઢે કરવાની છે. કઈ 6 સ્પેલિંગો લખશો? પહેલી આ, બીજી આ, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. આ 6 સ્પેલિંગ તમારે હોમવર્કમાં લખવાની છે અને એક સ્પેલિંગ તમારે ઓછામાં ઓછી 5 વાર તો લખવાની છે જ અને મોઢે કરવાની છે. આનો ઉચ્ચારણ કહી દઉં: ફ્રોક, સ્કર્ટ, શર્ટ, શોર્ટ્સ, ટ્રાઉઝર અને શૂઝ. આ 6. થેન્ક યુ.